મુજબ એક આરોપી ફરાર થવાની ઘટના બની છે. જે આરોપી કયા ગુનામાં લાવવામાં આવ્યો હતો અને કઈ રીતે ફરાર થયો? ગઈ 7 તારીખના રોજ એક પોક્સોનો ગુનો આ પોલીસમાં દાખલ થયેલો હતો. ભોગ બનનાર 14 વર્ષની દીકરીને લઈને એક 23 વર્ષનો આરોપી અશોક સુરેશ ડાભાણી જે રામાપીરના ક્ષેત્રમાંથી લઈને એ ભાગી ગયેલો હતો. જે બાબતે કિડનેપિંગ અને પોક્સોનો કલમ જે ગુનો દાખલ થયેલો. ત્યારબાદની તપાસ દરમિયાન બંને માઉન્ટ આબુ તરફથી લોકેશન મળેલો, ત્યાંથી ગોઠવેલા આવીને ગઈકાલે રાતના 11:30 વાગે આરોપીને અરેસ્ટ કરવામાં આવેલો. અરેસ્ટ કર્યા પછી એને મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. સારવાર કરી ત્યારબાદ એ લોકોને સવારના 5 વાગે પરત પોલીસ સ્ટેશન લાવેલા અને ગાડીમાંથી ઉતરતી વખતે પોલીસ સ્ટેશનના ગેટની આગળથી આરોપી છે એ પોલીસના કસ્ટડીમાંથી ભાગી ગયેલ છે. હાલ એને તપાસમાં અમારી ટીમો પાછળ છે, લોકેશન મળી છે અને પાછળ તપાસ અત્યારે ચાલુ છે. ઝપાઝપીની ઉતરતી ગાડીમાંથી નીચે ઉતરતી વખતે તે દરમિયાન પોલીસની તકમાં ભાગી ગયો. ટોટલ 3 પોલીસ કર્મી હતા. એમાં સાથે એક ભોગના જે પણ હતા એની સાથે મહિલા પોલીસ કોન્સ્ટેબલ હતા અને બાકી જે આરોપી હતો એની સાથે બીજા કોન્સ્ટેબલ હતા. હાલ તો જણાવ્યા